હવે વાત કરવી છે ફોરેસ્ટની પરીક્ષાની. CBRT કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન જે છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. થયું કે ફોરેસ્ટની અંદર અલગ અલગ ઉમેદવારો મેરિટ લિસ્ટ બહાર આવ્યું ત્યારે એના માર્ક્સ નહોતા લખેલા અને નામ લખેલા હતા, ડિટેલ્સ નહોતી આપેલી. એટલા માટે ઉમેદવારો માગણી કરી રહ્યા છે કે મને માર્ક્સ આપો, CBRT નાબૂદ કરો, કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન નાબૂદ કરો અને જે નોર્મલાઇઝેશન થાય છે એને પણ નાબૂદ કરો. શું હોય છે નોર્મલાઇઝેશન? જ્યારે એકથી વધારે શિફ્ટોમાં પરીક્ષા લેવામાં આવે ત્યારે અમુક પેપર અઘરા નીકળે, અમુક સહેલા નીકળે, તો એના એવરેજ માર્ક્સ ઉપરથી એક ફોર્મ્યુલા નક્કી થતો હોય. ફોર્મ્યુલા ઉપરથી માર્ક્સનું નોર્મલાઇઝેશન થતું હોય, જેમાં પ્લસ કે માઇનસ માર્ક્સ થતા હોય છે. તો આ કિસ્સાની અંદર જે અલગ અલગ શિફ્ટોમાં પરીક્ષા લેવાય છે, એટલે ઘણા લોકોએ કહ્યું છે કે ભાઈ આ પરીક્ષામાં મારે આટલા માર્ક્સ હતા તો પણ મારું સિલેક્શન ન થયું. આવી ઘણી બધી બાબતો સામે આવી છે. જોકે એક ભૂલ એ પણ છે કે દર વખતે એવું છે કે નામની સામે માર્ક્સ રજૂ કરવામાં આવી, વાત કરવામાં આવી હતી. પરંતુ હવે એક હકીકત એક પણ છે, બીજું એક પાસાની વાત કરીએ તો એ પાસું એવું પણ છે કે ફોરેસ્ટની જે ભરતી છે એમાં જિલ્લા વાઇઝ 8 ગણા ઉમેદવારો પસંદ કરવાની. 8 ગણા કેવી કોઈક સંખ્યા છે, એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ એ જિલ્લા વાઇઝ મેરિટ બન્યા છે. તો કદાચ કોઈ જિલ્લામાં વધારે ફોર્મ ભરાયો તો એ જિલ્લાનું વધારે મેરિટ બની શકે છે અને કોઈ જિલ્લામાં ઓછા ભરાયો તો ઓછું પણ બની શકે છે. આમ જિલ્લા વાઇઝ આ મેરિટ બને છે. જોકે હવે સરકારની સામે ઉમેદવારો માંગણી તો કરી જ રહ્યા છે કે માર્ક્સ તમે બહાર પાડો ને CBRT નાબૂદ કરો, નોર્મલાઇઝેશનને રદ કરો. પણ જોવાનું રહેશે આ બાબતે આગળ શું થાય છે, માર્ક્સ આવે છે કે નહીં બહાર, અને શું આમાં પણ કોઈ ગોટાળો થયેલો છે કે નહીં. ઉમેદવારોની વાત સરકાર સાંભળે, શાંતિથી બેસીને વાતચીત કરે, એમને સમજાવે કે જો આ વસ્તુ આવી રીતે છે. નોર્મલાઇઝેશન કે CBRT ગુજરાતમાં કે ભારતમાં પહેલી વાર નથી થઈ રહ્યું, તો એ એક અલગ વસ્તુ છે. સરકાર બેસીને સાથે વાત કરી શકે છે કે શું એમનો મુદ્દો છે ને એના બાબતે સરકાર સાંત્વના આપવી જોઈએ, કડક પગલાઓ દાખવવાને બદલે. જાણ કે હાલ હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે સમાચાર મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓ જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એમની અટકાયત કરવામાં આવી છે. તો સરકાર એમની વાત સાંભળે અને એમને સાંત્વના આપે, એમની જે પણ વાત હોય એને યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. સરકાર અને વિદ્યાર્થીઓ સાથે મળી રહે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે હું મળતો રહીશ તમને માધ્યમ ઉપર. ધન્યવાદ.